ચા પ્રખ્યાત છે અંકુરની ચા ઘોડાવાળી. બરાબર, અચ્છા. સરસ સરસ સરસ. બરાબર, હા. એકદમ જાળવેલો સ્વાદ છે. ઓકે. 30 વર્ષથી અહીંયા જમવા આવો છો તો કેવો ટેસ્ટ લાગે તમને એનો? બરાબર, ઓકે. એક સરખો ટેસ્ટ જાળવેલો. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરી પાછા એમડી લોક્સમાં તમારું સ્વાગત છે. અને આજે ફરી પાછી નવી એવી હોટલ જે 40 વર્ષ જ્યાં જૂની છે એવી આપણે અંકુર હોટલમાં લઈને આવી ચૂક્યા છીએ. અને આ લોકોનું જમવાનું એટલું ટેસ્ટદાર અને મજાનું હોય છે. હવે આપણે અંદર જાશું, ટેસ્ટ કરશું અને જાણશું કેવો ટેસ્ટ છે. તો ચાલો આવો મારી સાથે. શું કે સાહેબ, શું નામ તમારું? બિપિનભાઈ. બિપિનભાઈ, કેટલા વર્ષ છે તો તમારે અંકુર હોટલ ચાલુ? 39 વર્ષથી હોટલ ચાલુ કરું. 39 વર્ષ ચાલુ. અચ્છા. એ પ્લસ તમારે થાળીમાં શું પ્રાઇસ રહેતી હતી? થાળીમાં અમારે 150 રૂપિયા. 850 રૂપિયા અનલિમિટેડ. અચ્છા, એમાં કેટલા પ્રકારના શાકરી આપણે? 8 જાતના શાકરી. અચ્છા. એ પ્લસ રોટલા રોટલી જી રોટલા રોટલી પરોઠા દહીં માખણ શ્રીખંડ દાળ ભાત બધું જે જોઈએ તે જે જોઈએ બધું. તો ફાઇનલી અત્યારે અંકુરની હોલ તમારી સામે હાજર છે. અત્યારે ભાઈએ ઓનર આપણી સામે બધું જ રાખી દીધું. જો સેવ ટમેટો શાક છે, ઊંધી દાળ છે, ઢોકળી છે, ઊંધિયું છે, બધું જ રાખી દીધું. અને તમે જુઓ પરોઠા છે, રોટલી છે, ફુલકા રોટલી, બાજરાનો રોટલો છે, પાપડ, શેકેલા મરચા, સલાડ, ગ્રીન સલાડ, શ્રીખંડ છે અને આ દહીં છે અને એની સાથે શેકેલા મરચા, છાશ છે, ગ્લાસ છાશ. આટલી જાતના તો ખાલી સંભારા. આ જો ઈ પ્લસ સ્ટાર્ટરમાં આપણે ઈબડા છે, ટમેટા છે, બીટ છે, ડુંગળી અને ગાજર છે. એટલે ફર્સ્ટ ક્લાસ બધી મોજ અત્યારે હાજર છે. તો આપણે થોડો ટેસ્ટ કરીને જણાવશું કેવો છે ને કેવો નહીં. ફટાફટ આપણે થોડો ટેસ્ટ કરી લઈએ અને આપણે તમને જણાવીએ. ફાઇનલી આપણે ઓનરે બધું શાક લઈ લીધું. આપણી સ્પેશિયલ આઈટમ પહેલા ટ્રાય કરી ઊંધિયું. તો તમને ખબર છે આપણને થોડું ભાવતી હોય. સ્પેશિયલ આપણે અત્યારે ઊંધિયું ટ્રાય કરીશું પહેલા. જો મસ્ત આમ તેલવાળું છે. એ પ્લસ આ લોકોની તમે શીખતા જાઓ, અહીંયા તમે બોર્ડ મારેલું છે. કોઈ પણ વાનગીઓ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. સિંગ તેલમાં આપણે જો સુગંધ જ આવે મસ્તી. એવો આર્ટિફિશિયલ તેલ કે પામોલી નથી વાપરવાનું, શુદ્ધતા વાપરવામાં આવે છે. લીધા આપણે થોડુંક સેવ ટમેટા લઈ લઈશું. સેવ ટમેટા તમે જોઈ શકો છો કેવું મસ્ત હોય ચટાકેદાર. થોડો ટેસ્ટ કરી અત્યારે આપણે પેલા બે ટેસ્ટ કરી. પછી આ લોકોનું સ્પેશિયલ આઈટમ છે રજવાડી ઢોકળી. આપણે ટ્રાય કરી. ઢોકળી આમ ઘરે બનાવેલી હોય ને તાજી એવું લાગે એટલે આપણે ઢોકળીનો પણ ટેસ્ટ કરશું. વાહ, હવે આમ રહેવાતું નથી. થોડુંક દૂધી દાળ છે એ આપણે ટેસ્ટ કરી. આપણે નોનસ્ટોપ તો બહુ ઓછું ટ્રાય કરી, પણ આપણે એક એની પણ ટ્રાય કરશું. આપણે અત્યારે આપણે નાખી દીધા છે અને અહીંયા આપણે પરોઠા છે, રોટલો છે, રોટલી. આપણે છે ને ચોપડેલી રોટલી ટ્રાય કરશું. પાપડ આમ જો ઢગલો કરી દીધો. એટલે એક પાપડ તો આપણે એટલો દિલથી ભાઈ લઈને આવ્યા છે એટલે પાપડ તો ટ્રાય કરવાનો થાય છે. એ પાપડ આપણે ટ્રાય કરી. એ સાથે અહીંયા એટલા જાતના સંભારા છે. એમાં તમારી ફેવરેટ આઈટમ ડુંગળી છે. એટલે આપણે છે ને મરચા ટ્રાય કરશું આથેલા. ગોળ મજા આવશે ગોળ. અને આપણે જે સ્પેશિયલ આઈટમ તો ફાઇનલી આ લોકોની રજવાડી ઢોકળી એટલી ફેમસ છે ને, એ સૌ પ્રથમ આપણે ટ્રાય કરશું. હા, જોરદાર મોજ આવે. ચિકન ટેસ્ટ કરો. એ પ્લસ આપણને ઓનરે થોડું શ્રીખંડ પણ આપી દીધું. એ ટ્રાય કરી આપણે. આનો ટેસ્ટ છે ને શ્રીખંડનો એ કંઈક અલગ પ્રકારનો છે, કારણ કે આપણે દુકાનેથી લેતા હોય એ નથી. એટલે આપણે થોડું ઓનર પાસે જાણશું આ કેમ આટલું સ્વાદિષ્ટ છે. આ શ્રીખંડ કેમ આટલું સરસ મજાનું? શ્રીખંડ પોતે દહીં, શ્રીખંડ અને રાયકું પોતે આપણે જાતે જ બનાવીએ, જાતે તૈયાર કરો. શ્રીખંડ એવું બનાવીએ કે આઈસ્ક્રીમ રાયકું એવું શ્રીખંડ બનાવીએ છીએ. ક્રીમ જેવું આખો મને ફીલિંગ. જે કસ્ટમર એક ખાતો હોય એ 2-3 થઈ જાય. 2-3 થાય. ઓકે. અને પણ એવી ફીલિંગ એવી, કારણ કે આપણે એક વાટકી રાખી અત્યારે ફૂલ પેટ છે ને, અગર 4-5 વાટકી તો હું જ ખાઈ જાઉં, કારણ કે એટલો ટેસ્ટ જોરદાર છે. અને શેઠે કીધું કે જાતે બનાવીને તૈયાર કરે. આપણે ઢોકળી ટ્રાય કરી. પ્લસ અહીંયા જો ભાત, એના ચાવલ એકદમ છે ને આપણે બાસમતી ચાવલ ખાતા હોય ને એવો છે. આપણે લાસ્ટમાં આપણે થોડોક એનો ટ્રાય કરીશું. એ પ્લસ અહીંયા રાયતું છે. રાયતું તમે જોઈ શકો છો, એની અંદર ફ્રૂટ બધા નાખેલા છે. મોસ્ટ તમે રાયતું જુઓ બધા ઓલા ફ્રૂટ ને એવું બધું ન નાખ્યું હોય, વેજીટેબલ ને એવું બધું નાખેલું હોય છે, પણ અહીંયા ફ્રૂટ નાખેલું છે. એટલે રાયતાનો કંઈક વસ્તુ અલગ છે. આપણે થોડોક ટેસ્ટ કરીએ. તો માથે દ્રાક્ષ આવી ગઈ છે આપણે ચમચીમાં. જોરદાર ટેસ્ટ છે. મોસ્ટ ઓફ તમે રાયતું ખાવ ને તો ખાટું વધારે લાગે. આ ખાટું નથી અને બહુ મીઠું ને. આપણે પૂછીએ કેમ આટલો ટેસ્ટ હશે. રાયતાનો કેમ આટલો ટેસ્ટ? આપણે મોરું એનું દહીં બનાવીએ છીએ જમાવીને. સ્પેશિયલ દહીં બનાવીએ જમાવીને. પછી એને અંદર ખાંડ નાખીએ અને એને હલબલાવીએ અને મિક્સર કરી નાખીએ. બરાબર. પછી એનો
કસ્ટર્ડ પાવડર આવે એનો બરાબર, ઓકે, હા. કસ્ટર્ડ પાવડર થી નાખીને એનો કલર પકડી જાય ને એટલા માટે નાખીએ. પછી હરેક જાતના એમાં ચીકુ, સફરજન, દ્રાક્ષ, જામફળ, બરાબર. ડાયડમ, જાતના ફ્રૂટ, બધી જાતના ફ્રૂટ એમાં આવે. અચ્છા, ઓકે. તો આપણે ઓનર જે ટોટલ જાતના ફ્રૂટ ઈ પ્લસ સ્પેશિયલ મોરું દહીં બનાવીને એની અંદરથી આ રાયતું ફ્રાય બનાવેલું છે એટલે ઈ એટલો ટેસ્ટ જોરદાર છે. શું લાગે તમને દૂધી ચણાનો? પછી ગમે તેવા ચણા જોઈએ ને બરાબર. બ્લેક હોય આ બ્લેક આપણે દેશી ચણાનો ઇસ્તેમાલ કરો. હા, આ વ્હાઈટ ચણા આપણા દુબઈમાં અમુક નથી આવતા શું વાત કરો છો? વ્હાઈટ ચણા આપણે દુબઈની અંદર જો અમુક તૈયાર થાય એમાંથી વ્હાઈટ ચણા વાપરે ઈ આમાં વાપરેલા છે. એ પ્રકારના જુવાળી ઢોકળી છે, ઊંધિયું છે, સેવ ટમેટા છે અને આપણે જે ચણાનું દૂધીનું શાક હતું જે કાબુલી ચણા સાથે એટલે આપણે એનો તો ટેસ્ટ કરીને આમ જોવો બધું ક્યાંય રહેવા નથી દીધું. આવ ખાલી કરીને કહું થોડાક ભાત લીધા આપણે એનો ટેસ્ટ કરી. આનો ટેસ્ટ એટલો જોરદાર છે ને ભાતનો. આપણે આટલું બધું જે અત્યારે જમ્યા અને છેલ્લે ભાત લીધા એટલે આરામ થઈ ગયો, અત્યારે ફૂલ પેટ થઈ ગયું અને ફૂલ મોજ આવી ગઈ છે. આપણે તો ભાત ખાવાનું જરૂર હતું. મિતભાઈ કંઈક અલગ રીતના ભાતનો ટેસ્ટ કરે. શું કે આ કઈ રીતના મિતભાઈ તમે કરો? રોટલીનું આમાં શાક નાખીએ હા, હા. વધારે મજા આવે એમ તા આજે જે ચકલાનો જે કલરવ છે ને જે સાંભળવા મળે એ એક અલગ વસ્તુ છે. શકો છો અત્યારે ચકો જો બહાર અવાજ કાઢીને બેઠા છે. ફૂલ મોજ આવી ગઈ છે અને તમે પણ મોજ લેવા પહોંચી જાજો. અને હવે નવા વિડીયો સાથે પાછા મળીશું એમડી વ્લોગ્સમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ અને જય માતાજી. આવજો.